जय श्री कृष्ण बधाने। तो आज આપણે બનાવીશું દૂધીના કોફતામાંથી બનતી સબ્જી બનાવીશું અને આ સબ્જી અત્યારે એકદમ સરસ તૈયાર થઈ ગઈ છે। તમે જોઈ શકો છો એકદમ સરસ ગ્રેવીવાળી આ સબ્જી તૈયાર થઈ જાય છે અને અત્યારે ઉનાળાની સિઝન ચાલી રહી છે તો કેરીનો રસ અથવા શ્રીખંડ જોડે આ સબ્જી બહુ સરસ થાય છે। અને આ સબ્જીને આપણે જે ગ્રેવી બનાવીશું એ તેલ અને તેલમાં ડુંગળી અને ટામેટાં સાતડીને બનાવીશું। આપણે મિક્સરનો ઉપયોગ નહીં કરીએ। तो वीडियो में एंड तक तमे बनी रहेशो तो ज तमने खबर पड़शे कि आ मैं सब्जी केवी रीते बनावी छे। तो एकदम सरस आपणी ग्रेवीवाड़ी जे दूधीमांथी बनता कोफ्तामांनी सब्जी तैयार थई गई छे। हवे आपणे 250 ग्राम दूधी लीधी छे। 250 थी थोड़ी 300 ग्राम जेटली मारी दूधी छे। त्यार पछी एक डूंगળી छे, 2 टामेटा छे, एक लीलू मरचुं छे, आदू छे अने लसण छे। बस आटली वस्तु छे अने हजी आपणे घणी बधी वस्तु नाखीशुं। तो स्कीप कर्या वगर तमे एंड तक विडियो जोशो तो ज तमने खबर पड़शे कि मैं आमां कई वस्तु नाखी छे अने ए वस्तुनो उपयोग करी अने आ सब्जी केवी रीते तैयार करी छे। तो दूधीने आ रीते एने जे एनुं छाल होय छे एने आपणे काढी लेवानी होय छे અને છાલ નીકળી જાય પછી આ રીતે સેજ ધોઈ અને પછી આ રીતે કોઈ પણ જે આપણે ઘરમાં આવી રીતે બધાના ઘરમાં આ રીતે ચાળણી તો હોય જ છે તો છીણી લેવાની છે। છીણ્યા પછી જે છીણ હોય છે એને આપણે આ રીતે દબાવી એકદમ પ્રેસ કરી અને એનું પાણી નીકાળી દેવાનું હોય છે। પાણી નીકાળવું બહુ જરૂરી હોય છે, નતર જ્યારે તમે કોફતા બનાવશો તો એકદમ બહુ ઢીલા રહેશે અને સોગી થઈ જશે। તો આ રીતે મેં એકદમ સરસ પ્રેસ કરી અને આ રીતે છીણને એકદમ તૈયાર કરી દીધું છે। એક બાઉલમાં આ રીતે લઈ લીધું છે। હવે આપણે આ જે કોફતા બનાવવાના છે એને પહેલી પ્રોસેસ એ કરવાની છે। તો એનો મસાલો કરી દઈશું। દૂધીના છીણની અંદર થોડીક હળદર નાખી, ધાણા જીરું નાખ્યું છે અને મરચું પાવડર 3 વસ્તુ નાખી અને અત્યારે આ લીધો છે મેં ચાટ મસાલો લીધો છે, અડધી ચમચી ચાટ મસાલો છે। ત્યાર પછી મીઠું નાખ્યું છે અને 1 ચમચી મેં અત્યારે દળેલી ખાંડ નાખી છે। અને જો ખટાશ માટે થોડુંક મેં આમચૂર પાવડર નાખ્યું છે, પણ જો આ આમચૂર પાવડરની જગ્યાએ તમે લીંબુ બી લઈ શકો છો। અત્યારે મેં 2 ચમચી અત્યારે ચણાનો લોટ લીધો છે। ટોટલ મેં 1 વાટકી લીધો છે, પણ અત્યારે સૌથી પહેલાં હું 2 ચમચી નાખીશ, કારણ કે એક સામટો આપણે બધો ચણાનો લોટ નહીં નાખી દઈએ। જેવી રીતે લોટ બાંધતા જઈશું એ રીતે લોટની જરૂર પડશે, એ જ રીતે આપણે લોટ લેતા રહીશું। તો હવે તમે જોઈ શકો છો ખાંડ એ થોડી ઓગળી છે અને જેવી રીતે આપણે મીઠું નાખ્યું છે એ રીતે થોડુંક આપણું બેટર છે ઢીલું થઈ ગયું છે। તો બીજી 2 મેં ચમચી આખી ભરી અને આ રીતે ચણાના લોટની નાખી દીધી છે। હવે એકદમ સરસ આપણું બેટર તૈયાર થઈ જશે, કારણ કે ખાંડ અને મીઠું નાખવાથી એમાંથી અને દૂધીમાંથી થોડા ઘણું આપણે હલાવીશું તો પાણી છૂટે છે, એટલે પાછળથી 2 ચમચી નાખી છે। તો ટોટલ મારી 4 ચમચી ચણાનો લોટ પડ્યો છે। તો હવે એ બેટરને આપણે આ રીતે થોડાક તેલ ગરમ થાય અને ગેસની ફ્લેમ એકદમ ધીમી રાખવાની છે અને આ રીતે કોફતાને ઉતારી લેવાના છે। કોફતાને લગભગ આપણે 2 થી 3 મિનિટ જ આ રીતે તેલમાં અવડા સવડા કરવાના છે, બહુ ઝાઝા આપણે નથી કરવાના, કારણ કે આ જ કોફતા આપણે ગ્રેવીમાંય બી હજુ નાખવાના છે। તો તમે જોઈ શકો છો સેજ લાલાશ પડતા થાય એટલા જ આપણે કોફતાને તળી અને સાઈડમાં મૂકી દેવાના છે। તો આ મારા કોફતા સરસ તૈયાર થઈ ગયા છે। જે દૂધીમાંથી બનતા મિશ્રણમાંથી આ કોફતા સરસ તૈયાર થઈ ગયા છે। ત્યાર પછી મેં લગભગ 2 ચમચી દહીં લીધું છે। એકદમ મોડું દહીં છે, અથવા બહુ ખાટું નહીં બહુ મોડું નહીં, એ ટાઈપનું દહીં છે અને દહીંને આ રીતે ફેટવું બહુ જરૂરી છે। જો ફેટશો નહીં તો તમે જે ગ્રેવી બનાવશો એમાં દહીં ફાટી જશે। તો એકદમ સાઈડમાં ફેટી અને મેં મૂકી દીધું। ત્યાર પછી મેં તવો મૂકી દીધો છે અને 2 ચમચી તેલ નાખ્યું છે અને એમાં બધા ખડા મસાલા નાખી દીધા છે। જે ખડા મસાલામાં જે વસ્તુ આવતી હોય એ બધી નાખી અને જીરું નાખ્યું ને થોડીક રાઈ નાખી છે। ત્યાર પછી લીલો મરચું એક ઝીણું કાપી અને લસણની અને આદુની પેસ્ટ નાખી દીધી છે। હવે તમે જોઈ શકો છો સરસ તેલમાં આને આપણે સાતળી દેવાની છે। ત્યાર પછી મેં ડુંગળી નાખી દીધી છે। જે આ પ્રોસેસ કોફતામાં સબ્જી બનાવવામાં આ જ પ્રોસેસની જરૂર છે, કારણ કે તમે જો ગ્રેવી સારી નહીં બનાવો તો તમારી જે દૂધીના કોફતાની સબ્જી છે એ સારી નહીં બને। તો થોડીક આપણે ડુંગળી લાલાશ કરી દેવાની છે અને ત્યાર પછી ટામેટાં નાખી દેવાના છે। ડુંગળી અને ટામેટાને જોડે નહીં નાખવાના, કારણ કે એ વારાફરતી નાખશો તો એનો ટેસ્ટ બહુ સરસ આવે છે। હવે તમે જોઈ શકો છો કે જુઓ ટામેટાં એકદમ સરસ ગળી ગયા છે। તો આવા ગળી ગયેલા ટામેટાં હોય છે એમાં ફરી આપણે ચમચાની મદદથી થોડું પ્રેસ કરવાનું છે અને જેટલો મોટો ભાગ છે એને સરસ
આપણે ગ્રેવીનો આકાર આપી દેવાનો છે. લગભગ 2 થી 3 મિનિટ સતત આ રીતે ગ્રેવીને હલાવતા રહેવાનું હોય છે. જેટલું તમે ચલાવતા રહેશો એટલી જ ગ્રેવી તમારી બહુ સરસ થશે. જેવી રીતે તમે મિક્સરમાં ફટાફટ આપણે કરી છીએ એ ટાઈપની મારી ગ્રેવી બનશે. જે મેં ડુંગળી અને ટામેટાં આ રીતે સાતડીને કર્યું છે તો એ ટાઈપની મારી છેલ્લે લાસ્ટમાં તમે વિડીયો જોશો તો એ રીતની મારી ગ્રેવી તૈયાર થઈ જશે. ત્યાર પછી જે રૂટિંગ મસાલા હોય એ ગ્રેવીના મેં ભાગમાં કર્યા છે. આપણે કોફતામાંય કર્યા છે અને આમાં બી કર્યા છે. અને આ ગ્રેવી આપણે એકદમ ખાટી અને ગળી બનાવીશું. તો વિડીયોમાં એન્ડ તક છેલ્લે સુધી તમે વિડીયો જોશો તો જ તમને ખબર પડશે કે આ સબ્જી મેં કેવી રીતે બની અને કઈ રીતના બને છે. તો હવે લગભગ આને થોડુંક પાણી નાખી અને આ ગ્રેવી છે એને આપણે લગભગ 2 થી 3 મિનિટ ધીમા ગેસે થવા દેવાની છે. હવે તમે જોઈ શકો છો ફક્ત 3 મિનિટ મેં ઢાંકી અને મૂકી દીધું હતું. તો હવે એકદમ સરસ ગ્રેવી આપણી થઈ ગઈ છે અને ઉપરથી તેલ બી બહાર આવી રહ્યું છે. તો હવે આ સમયે આપણે હજુ બી થોડો મોટો ભાગ ટામેટાનો ડુંગળીનો હોય તો એને ચમચાની મદદથી આ રીતે પ્રેસ કરી દેવાનું છે. જેટલું તમે પ્રેસ કરી અને આ રીતે ગ્રેવીને કરશો ને તો તમારી ગ્રેવી જેવી રીતે મિક્સરમાં તૈયાર થાય છે ને એવી જ ગ્રેવી સરસ તૈયાર થઈ જાય છે. હવે આ સમયે તમે એકદમ સરસ ગ્રેવી થઈ જાય ત્યાર પછી જે ફેટેલું દહીં છે 2 ચમચી એ નાખી દેવાનું છે. હજુ બી મેં 1-2 વાર સરસ આ રીતે ફેટ્યું છે કારણ કે ફેટવાથી જે દહીં છે એ તમારી ગ્રેવીમાં ફાટી નહીં જાય. એનો ટેસ્ટ બહુ સરસ આવે છે અને એકદમ લુક બી બહુ સરસ આવે છે ગ્રેવીનો. તો 2 ચમચી દહીં નાખી અને આ રીતે સરસ આપણે એને ફરી આપણે ચમચાની મદદથી થોડુંક ચલાવતા રહેવાનું છે અને હજુ આપણે એને ઢાંકી અને લગભગ 2 થી 3 મિનિટ જ્યારે દહીં નાખ્યા પછી બી થવા દઈશું. તો મેન આ સબ્જીમાં એ જ કારણ છે કે તમારી ગ્રેવી સારી બની હોય ને તો તમારા જે કોફતાવાળો સબ્જી છે એ બહુ જ સરસ થાય છે. એકવાર મારી રીતે તમે ટ્રાય કરશો ને તો તમને બીજી વાર બી આ સબ્જી બનાવવાનું મન થશે. તો હવે આ રીતે આપણે લગભગ મેં 2 થી 3 મિનિટ ફરી એને ઢાંકી અને આ રીતે મૂકી દીધું હતું. અને હવે તમે જોઈ શકો છો કે લાસ્ટમાં મેં જ્યારે મારી ગ્રેવી સરસ તૈયાર થવા આવી છે ત્યારે મેં 1 ચમચી ગ્રેવીમાં ગોળ નાખ્યો છે. કારણ કે ગ્રેવીની થોડીક ગળી હશે તો બહુ સરસ ગ્રેવી તૈયાર થશે. જુઓ આ રીતે મેં દહીં બી નાખ્યું છે અને ઉપરથી થોડોક ગોળ બી નાખ્યો છે. તો જે આ દૂધીના કોફતાની જે સબ્જી છે ને એમાં જે આ ગ્રેવી છે ને એનો ટેસ્ટ બહુ સરસ આવે છે, ખાટો અને ગળ્યો. તો લગભગ 3 મિનિટ મેં થવા દીધું હતું. તો હવે તમે જોઈ શકો છો કે 3 મિનિટ થયા પછી એકદમ સરસ દહીં જરા બી મારું ફાટ્યું નથી. તમે જોઈ શકો છો જુઓ અત્યારે ઉપરથી એકદમ તેલ બહાર આવી રહ્યું છે. તો બસ આ ટાઈપની સરસ તમારી જે દૂધીના કોફતાની સબ્જી બનાવતા હો એમાં સરસ આ રીતે ગ્રેવી થવી જોઈએ. અને મેં એક અલગ જ ટાઈપનું બધા જે બનાવે છે એથી અલગ બનાવ્યું છે કારણ કે લગભગ યુટ્યુબર બધા મિક્સરમાં જ ક્રશ કરીને જ ગ્રેવી બતાવે છે પણ મેં થોડુંક અલગ બતાવ્યું છે. તો તમે જોઈ શકો જુઓ હવે જે કોફતા બનાવીને તૈયાર રાખ્યા છે એ હવે ગ્રેવીમાં નાખી દેવાના છે. અને હવે આપણે કોફતા નાખ્યા પછી લગભગ 6 થી 7 મિનિટ ધીમા ગેસે આપણે થવા દેવાનું છે. તમારે કેટલો રસો રાખવાનો હોય એ પ્રમાણે તમે પાણી નાખી શકો છો. એ રીતે પાણી નાખી લગભગ 5 થી 7 જ મિનિટ તમે ધીમા તાપે થવા દેશો. કારણ કે બહુ વધારે વાર થવા દેશો તો બધા જે કોફતા છે એ ફાટી જશે અને એકદમ ચીમડાઈ ગયેલા કોફતા તૈયાર થશે સબ્જીમાં. એટલે એ વાતનું ખાસ ધ્યાન રાખજો કે કોફતા આપણા આખા રહેવા જોઈએ. તો તમે જોઈ શકો છો જુઓ અડધાની મેં પોણી વાટકી જ પાણી નાખી દીધું છે અત્યારે અને લગભગ 5 થી 6 મિનિટ જ હું આ રીતે થવા દઈશ. અને હવે આ રીતે ચમચાની મદદથી બધી વસ્તુને ફરી આપણે મિક્સ કરી દેવાનું છે. જે ગોળ નાખ્યો છે એ અને જે પાણી નાખ્યું છે એને આ રીતે ચમચાની મદદથી મિક્સ કરી અને થોડી વાર આપણે હજુ ઢાંકી દઈશું. ઢાંકી અને 5 થી 7 મિનિટ સુધી આને ધીમા તાપે થવા દેવાનું છે. તો ધીમા તાપે થયા પછી હવે હું તમને બતાવીશ કે મારી 6 થી 7 મિનિટ થઈ ગઈ છે અને હું અત્યારે તમને મારી ગ્રેવી બતાવીશ. જુઓ આ ટાઈપની આપણે મારે થોડુંક રસાવાળું શાક રાખવાનું છે કારણ કે આ થોડાક ટાઈમ પછી પડ્યું રહેશે તો બહુ થીક થઈ જશે. ચણાનો લોટ છે એ એકદમ જે રસો હોય છે એ પી જાય છે. તો આપણે હવે જે કોફતાની ફ્લેવર છેલ્લે સબ્જીમાં આપીશું કસૂરી મેથીથી. તો આ મેં મારા ઘરે જ આ રીતે બનાવી અને રાખું છું આખા વરસ માટે કસૂરી મેથીને.
હું સુકવણી કરું છું ઘરે, એટલે ડબ્બો ભરીને જ હું આ રાખું છું. તો અત્યારે હવે તમે જોઈ શકો છો, આપણે દાણાથી નથી ગાર્નિશ કરીશું, આપણે કસૂરી મેથીની ફ્લેવર આપી અને આ સબ્જીની ઉપરથી આ રીતે ગાર્નિશ કરીશું. બહુ સરસ બને છે. એકવાર જરૂરથી આ મેં બનાવ્યું એ રીતે તમે જો સબ્જી બનાવશો ને તો તમારી સબ્જી બી મારા જેવી જ સરસ થશે અને ઘરના સભ્યોને બહુ જ પસંદ આવશે. તો જરૂરથી આ દૂધીમાંથી કોફતા બનાવીશું અને કોફતામાંથી આ રીતે સબ્જી તૈયાર થઈ ગઈ છે મારી. તો વિડીયો પસંદ આવે તો જરૂરથી લાઈક કરજો, શેર કરજો, બેલ આઇકનવાળું બટન છે એને જરૂરથી પ્રેસ કરજો અને વિડીયો જોયા પછી લાઈક કરવાનું ભૂલશો નહીં. તો આ રીતે મારી સરસ દૂધીના કોફતાની આ રીતે સબ્જી તૈયાર થઈ ગઈ છે અને એકદમ સરસ ટેસ્ટી બની છે. પણ આ તો અત્યારે તમને થોડું તેલ દેખાય છે, પણ અને થોડુંક આપણે એને પતલી ગ્રેવી રાખી છે, પણ આ ઠંડુ થશે એટલે એકદમ સરસ થીક થઈ જશે, કારણ કે ચણાના લોટના આપણે કોફતા બનાવ્યા છે. તો કોફતા જે ચણાનો લોટ છે બહુ રસો છે એકદમ થીક કરી દે છે. તો ઉપરથી આ રીતે મેં થોડોક ફરીને બી આ રીતે 2-3 કોફતા નાખ્યા છે. તો બધાને જય શ્રી કૃષ્ણ.